કોઈ ઉલટાનું લોકોને કંટ્રોલમાં રાખવાનું કામ અમે કરતા હોય. આ તમારી પોલીસ છે અહીંયા અમારા માટે કાયદો ને વ્યવસ્થાના અનુસંધાને દારૂવાળાની ઉમેરવાળાઓને પકડાય. કાયદો વ્યવસ્થા બધા 16 કિલોમીટર હાલીને આવ્યા અમારા પગના ચાંદા દેખાય. કોઈ ઉતાવળ ના કરો. અમે શાંતિથી જઈ ભાઈ. અને બીજી વાર પોલીસ ને આજે તમે કહી દેજો. અમે ક્યારેય તંત્રની મર્યાદા તમે શું કીધું કે બીજું કઈ થશે તો એટલે એવું તમે ધમકીના દબાવવા ના માંગો. તમે પ્લીઝ કરીને વાત કરું છું, દબાવવા ના માંગો. આના થશે તો જવાબદારી અને અમારે રામધૂન બોલાવી પડશે. એ તમે તમારી રીતે જે બી પ્રદર્શન જે તમારા તમે કાયદોના વ્યવસ્થા. માત્ર આ એક રસ્તો નહીં, જામનગર જિલ્લાના 55 રસ્તા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 65 રસ્તા અને જુનાગઢના 42 રસ્તા, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આવી ભયંકર પરિસ્થિતિ છે. આજે ઉભાતું નથી. આજે ઈશ્વરિયાથી જામજોધપુર સુધી પદયાત્રા યોજવામાં આવી. આમ તો સમગ્ર જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જુનાગઢ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે. ત્યારે સરકારનું ગામડાના રોડ રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે થઈ અને સ્કૂલના બાળકોને સાથે રાખીને 16 કિલોમીટરની પદયાત્રા કરી. આ અંગે વારંવાર મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા છીએ. અનેક વખત વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆતો કરી છે. છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કોઈ યોગ્ય નિર્ણય નથી થતો. ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. આગામી 1 મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઇજનેરશ્રીનું, બાંધકામ વિભાગ વાળાનું કાળું મોઢું કરવામાં આવશે. પોલીસ દ્વારા આજે રસ્તામાં જ બેરિકેટિંગ કરી અને ખેડૂતોને અને ગ્રામજનોને રોકવાના જે નાહક પ્રયત્નો કરવામાં આવ્યા એ ખરેખર નિંદનીય છે. અમારું દરેક આંદોલન શાંતિપ્રિય રીતે હોય છે. અમારો હેતુ માત્ર ને માત્ર સરકાર પ્રત્યે, અમારા પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન ઉજાગર કરવાનો હોય. ત્યારે પોલીસે આજે રસ્તામાં બેરિકેટિંગ જે કરવાની નવી પ્રણાલી પાડી છે એ ખરેખર નિંદનીય બાબત છે. અમારા કાર્યકરો કાયમ સંયમ જાળવીને જ કામ કરતા હોય છે. આગામી સમયની અંદર પોલીસ દ્વારા પણ આ અંગે કંઈ કરવામાં આવશે તો પોલીસ વિરોધ પણ મોરચો લઈ અને અમારે મુખ્યમંત્રીશ્રીને કે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળવું પડશે.